ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો જો સવારમાં વરસાદ આવી ગયો છે. એમ તો આખી રાત ધીમો ધીમો આવતો જ તો અત્યારે માંડ હવે આરામ લીધો છે અને માંડ ઉકાણું તો ત્યાં પાછું અમારે નદી ભરાઈ ગઈ છે. તો મસ્ત જો લીલું લીલું છમ લાગે છે, બધું એકદમ ચોખ્ખું ચોખ્ખું. અમારે ગણપતિ દાદાની તૈયારી થઈ ગઈ છે, પણ પાછળના ગાર્ડનમાં જો એટલું પાણી ભરાઈ ગયું છે. હવે તો ક્યાં ઊભા રહીને આરતી બધું કરશે, ત્યાં સુધીમાં કોરું થઈ જાય તો સારી વાત છે. અમારે છે આલુપુરીનો પ્રોગ્રામ, તો બને પછી મળી ને બધું આલુપુરી ખાવાનું ને. સુરત ફેમસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને પાથુને કાલ દહીં ને રાતે મેંગો શેક ભેગું થઈ ગયું એટલે ઉધરસ ચાલુ થઈ ગઈ છે નહીં? થાકી ગયો. જો અહીંયા આલુપુરી પાર્ટી ચાલુ થઈ ગઈ છે. જો આલુપુરી બની ગઈ છે, પાઠની ડીશ તૈયાર છે અને તક છે ખાલી કરી નાખી છે. અડધી છે મને નો દેખાય. હે અને તમે શું બનવાના છો? એ તો સારું. તો તમને ધોકાવી નાખશે તો પણ આ ટીચર કેટલા હશે તમને સામે ટોક દે હે? નહીં સારું લે. અને આ યશવીબેનની. યશવીબેન, તમને આલુપુરી કેવી લાગી? હાલો બધા આલુપુરી ખાવા. જો ભાભી બનાવે છે ચવાણાનું શાક. તો ભાભી એમાં શું લેવાનું? એમાં કાંદા ટમેટાની ગ્રેવી, આદુ મરચા, લસણ, ધાણા જીરું, હળદર, મીઠું, ચણી, બસ બીજું. અને આ ટમેટા. ઓકે. કેટલા પાવડા તેલ? 7. થોડું તેલ રસ ઓછો હોય છે. હા. આદુ મરચાં અને ડુંગળી અને લસણ. પછી બધા મસાલા એડ કરી દેવાના. ટમેટા એડ કરવાના. સીજવા દેવાનું થોડું કરીને સેવા દેવાનું. તેલ છોડવા માંડે ને, ગ્રેવી પાકી જાય પછી પાણી નાખવાનું. ઓકે. પછી થોડીક વાર ઉકળી જાય એટલે ચવાણું નાખી દેવાનું. શાક જમવા બે હોય ત્યારે થોડુંક ઉકાળીને તો ચવાણું નાખી દેવાનું. પછી ચવાણું નાખો ત્યારે બતાવજો. અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખવાનું. નાનો ગ્લાસ પાણી નાનો ગ્લાસ પાણીમાં નાખી દેવાનું. જો આ શાકનો કલર કંઈક આવો લાગે છે પાણીને નાખ્યા પછી. પછી ભાઈ જમવા આવે ને ત્યારે ચવાણું નાખશું ત્યારે બતાવશું. જો કેવું મસ્ત લાગે છે દેખાવમાં. જો ચવાણાનું શાક બન્યા પછી કંઈક આવું લાગે છે. અને કલ્પેશ તમે ચાખ્યું? તો ચાખો અને પછી રિવ્યુ આપો. હાલો આતી એટલે જ તો પૂછ્યું.
શું કહેવાનું? સારું કહેવાનું? એ તમને ખબર કે બીજી વાર બનાવાય એમ. સારું લાગ્યું હોય તો બીજી વાર બનાવે, નકર ન બનાવે એમ. તમારા ઉપર ટ્રાય ન કરીએ એમ. ના વાંધો નથી, ચવાણું ખાતા હોય એવું જ લાગે. તે એટલે બનાવાય કે ન બનાવાય? હાલે આમ તો બીજા બધા ઓલા સરકારી શાકથી કંટાળી ગયા હોય ને તો આ શાક બનાવી નખાય. સરકારી શાક કયું? રીંગણા બટેટા. એને સરકારી શાક કહેવાય? વાહ, તમે નામ તો સારું પાડ્યું. તો કાંઈ નહીં, બીજું ઓપ્શનમાં બટેકાનું છે જ, અને બાજુમાં છે કોબીનો સંભારો, અને આ ખાટું અથાણું. ભાભી શાક લઈને આવી ગયા છે. ભીંડો, ગુવાર, ધાણા બટેટા, અને એનો મોસ્ટ ફેવરિટ મકાઈનો ડોડો. એને પણ હું ભાવે ને જવાબ નહીં દે ખાતા ખાતા. એને એટલો ભાવે એને કે ગમે ત્યારે મન થાય. હમણાં બપોર 2 વાગે મન થયું હતું. છોકરા ગાંડા થઈને આવ્યા છે. દાંત છે ને કાઢો છો તમે? અરર ભાંગ નથી પીવડાવ્યું ને? મમ્મી એક છોકરા કે કાલ અમારે બહુ વાઇસ આવતી હતી બેનમાં, એટલે ઓલા પ્રિયાન છે ને અમારે એક બેનમાં, તો એક છોકરી કે લીંડી ચપીડાયું પ્રિયા છે ગંધ બાંધું. યુ મસ્ટ બોલ લીંડી ચપીડાયું પ્રિયા છે ગંધ બાંધું. એના દાંત કાઢ. પ્રિયા છે ગંધ બાંધું. ઈ તો બહુ મસ્ત બોલે. મને હું કહેતો ડાયફ્રૂટ ખાવું ડાયફ્રૂટ. એ ડ્રેગન ફ્રૂટ ને મમ્મી છે ને ડ્રાય ફ્રૂટ કે. મમ્મી ડ્રેગન ફ્રૂટ બોલો તો. ના ડ્રાયફ્રૂટ ને ડ્રાયફ્રૂટ. અને પાછું પેઇન્ટિંગ ચાલુ કર્યું છે. અને આ અને યશુબેન બેઠા છે નાઈ ધોઈને તૈયાર થઈને. નહીં એનો વરસાદ ચાલુ ન થઈ ગયો પણ જો ને વરસાદ ચાલુ થઈ ગયો. જો જોરદાર વરસાદ આવે છે. આમાં નહીં દેખાતો હોય પણ આવે છે ખરા. અને આ ભાભી શું બનાવો છો? દહીંની તીખારી. ઓકે, આજે સાદું ખાવાનું જેમ કે છે મમ્મી, પણ અમારે ડબલ ડોઝ કરવો જ પડે રાત માટે પણ. આલુ પૂરી જે છોકરા અમારા ખાશે, તક્ષ નહીં ખાય, તક્ષ ખાશે દહીંની તીખારી, એને બહુ ભાવે ચોળી. નહીં તક્ષ? આલુ પૂરીનો મસાલો ન બનાવે? હા, તો વટાણા બાફીને રાખ્યા હતા, મસાલો ન બનાવ્યો. મગજમાં ઉતરે ને એવું બનાવ્યું. 108 સીવના મણકા છે ને. અને યશ્વી જોવે છે એલપી સવાણીનો જન્માષ્ટમી ઉત્સવ. આવું હતું આજ ભલે જો આ મારા બે દોસ્ત દેખા કોઈ પર હું આવી હા, અને આ મારા બે દોસ્ત. હા, ફાઇનલી ડ્રોઈંગ થઈ ગયું છે તક્ષનું, અને તારી કોણીમાં થઈ ગયું છે થોડુંક થોડુંક, પાછું અને પાર્થનું થઈ ગયું છે. દક્ષનું આ વખતે સારું બન્યું. આમ બતાય, આમ સરખું બતાવ. ચલ મારું ખરાબ બન્યું. આ વખતે ભાઈનું સારું બન્યું. ત્યારે મને ઇન્ટરેસ્ટ નહોતો. હવે 3D આમાં હું મસ્ત સરસ. હાલો, અને હવે જમવા બેસી જવાની. યશુબેન તો બેસી ગયા છે આલુ પૂરી ખાવા. આ ભાઈ જાય. અને અહીંયા અમારી પૂરી બની ગઈ છે, અને આ છે કોકમની ચટણી.
અને ભાભી ખાય છે રાજુની સેવ ને ડુંગળી એક ચવાણું ખાય છે અને આ રગડો. હજી કોઈ જમવા આવ્યું નથી. હે ને એવું ક્યારેક કેવી મજા આવે. નેહા જે મારી યશુબેન છે ને 10માનું હોમવર્ક કરે છે. તમને કેવું લાગ્યું યશુ 10મું? હા ગુંધારો બોલો. અમે નહીં ભણાવે મજા આવતી. પરીક્ષા જોઈએ એમાં કંઈ બીજું ન હોય. ઊંધા માથે લખે છો. ઊંધા માથે તૈયારી કરજે એટલે પાસ થઈ જાય. તો કાંઈ નહીં, આજનો વિડીયો એટલો જ હતો અને અમે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. હવે રૂમમાં વહી જાય અને અહીંયા કપડાં પાથરી દે બધે. તો છોકરાઓ જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.